એટલે આપણે વાત ચાલતી જગત બધું ક્યાં પડ્યું, જગત બધું ક્યાં છે? આપણે ચક જાવી જાત્રા કરવા જાય, ગમે કંઈક જાય ને, હરિદ્વાર જાય કે કાશી મથુરા જાય, પછી ત્યાં જે આપણે જોયું હોય એ સીમા રહે બધું. આપણે આ ફોટો પાડ્યો બરોબર મોબાઈલમાં, એમાં રહી જાય. તો આપણે એ સીમા રહેતું આપણા દેહની ચિત્તમાં. આ ચિત્ત છે તો પછી જગત છે. ચિત્તમાં જ બધા ફોટા પડ્યા હતા આપણે બધા. એટલે ચિત્ત ન હોય તો કશું છે નહીં. હે છે આપણામાં બધું ડિલેટ કરવાનું પછી કઈ દેખાય. એમાં બધું ચિત્તમાં પડ્યું છે. જગત બધું દેખાય છે, બધું ચિત્ત થી દેખાઈ રહ્યું છે. ચિત્તે ફોટો પાડ્યો તારે આપણે બધા ઓળખ્યું કે આ ફલાણો. ના ના, એટલે એ જગત જ થયું ને. ગમે કયો હર કઈ કયો માણસ જે વસ્તુ કયો, એટલે જગત બધું ચિત્તમાં છે. ચિત્તને ચિત્ત સડ્યું છે ચકડોળ. મમતા મરે નહીં એનું મારે શું કરવું એ ભજનમાં આવે છે. એટલે સમજીને બધા સંતોએ આ વાણી અનુભવ આપણને રજૂ કર્યો છે. પણ એની વલોણું કે આપણે કઈ મતામણ કરવી ને એટલે આપણને ખબર નથી પડતી. આપણે ડોકા હલાવીને ગાયા રાખ્યું છે ને. પણ કોક ને પૂછાય કે શું આ કહેવા માંગે છે, અને આપણને આવડતો હોય આપણે કહેવાય, બીજાને આવડતો બીજા. આને સંતે મળીને વલોણું કર્યું. કબીર સાહેબ કહે છે કિતના ભેદ ગુરુજી હમકો બતાવો, સમજ પકડી લો ગુરુ જી ભૈયા મેરી. ગગન મંડળમાં ગવા વિયાણી દૂધ એના જમીન પર ભદ્રાયા, સંતે મળીને કર્યા વલોણા. તો માખણ સંત વિરલા તો મળે ને સંતોને. એટલે આપણે તો આ વલોણું કરવા બેઠા છીએ, એટલે માખણ જેવો સાર આપણને તો મળે. એનું આપણે કંઈક વલોણું કરવી તો. નકરું ગયા તો કઈ શું વળવાનું નથી. એટલે સમજણને ઘેરે રહેવાનું છે. પછી કઈ કડી આવી? પછી મોટા ધણીને ફેરવી લો માળા. 52 બજાર જવા વાળા કોક નથી. 52 બજારોમાં જવા વાળા નર કોક. પછી ધ્યાન ધરીને ધૂન લગાવવાથી માં કઈ ઝીણા વાજા વાગે.